મીડિયામાં પોતાની રીલથી સતત ચર્ચામાં રહેતી કચ્છ પોલીસની સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ફરી એકવાર જામીન મળ્યા છતાં પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવી છે। કયા મામલામાં નીતા ચૌધરીને ફરીથી અરેસ્ટ કરવામાં આવી છે અને કેમ કરવામાં આવી છે, પોલીસ હવે શું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, આ આખા મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કચ્છ સીઆઈડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ તરીકે ડ્યુટી કરનાર નીતા ચૌધરીને પોલીસે જ્યારે પકડી હતી ત્યારે નીતા ચૌધરી પોતાના જે બુટલેગર સાથી એટલે કે યુવરાજસિંહ સાથે હતી। વ્હાઇટ કલરની થાર ગાડીમાં એ જઈ રહી હતી અને તે જ વખતે તેને પોલીસ ઉપર ગાડી ચલાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જેમાં પોલીસની હત્યાની કોશિશ કરવાના મામલામાં નીતા ચૌધરીને પકડવામાં આવી હતી, પરંતુ તેની પાસેથી દારૂનો જથ્થો પણ મળ્યો હતો, કારણ કે જે યુવરાજસિંહ છે એ યુવરાજસિંહ બુટલેગર છે। કચ્છના 16થી વધારે મામલામાં તે વોન્ટેડ હતો અને તેની પાસેથી જે દારૂનો જથ્થો મળ્યો હતો તો પોલીસે તે વખતે 2 અલગ અલગ એફઆઈઆર કરી હતી, જેમાંથી એક એફઆઈઆર હતી 307ની, જેમાં પોલીસની હત્યા કરવાની કોશિશનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો, જે મામલે ગઈકાલે નીચલી કોર્ટે નીતા ચૌધરીને જામીન આપી દીધા। ત્યારબાદ પોલીસ સડનલી એક્શનમાં આવી ગઈ અને કારણ કે પોલીસને એવું લાગ્યું કે ક્યાંક જો નીતા ચૌધરી બચી જશે તો પોલીસ ઉપર જ માછલા ધોવાશે અને પોલીસે તાબડતોબ નીતાની વિરુદ્ધમાં બીજો ગુનો રજીસ્ટર જે કરવામાં આવ્યો હતો, બુટલેગિંગનો કેસ હતો, જેની અંદર દારૂનો જે જથ્થો ત્યાંથી ગાડીમાંથી મળ્યો હતો, તે મામલામાં નીતા અને યુવરાજસિંહ આ બંને જણાની અરેસ્ટ કરી છે અને તેની ધરપકડ કર્યા બાદ આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 7 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવશે અને તેની પૂછપરછ કરવામાં આવશે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કેમ લાવવામાં આવ્યો હતો, અહીંયા કોના કહેવાથી આવ્યો હતો, આ દરેક વસ્તુનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। સાથે જ પોલીસ જે છે એ ટેકનિકલ એવિડન્સ પણ લઈ રહી છે, કારણ કે ટેકનિકલ એવિડન્સ એટલે કે મોબાઈલ ફોનના જે ટાવર છે તેની પણ મદદ લઈ રહી છે અને તેના આધારે પણ હવે ઇન્વેસ્ટિગેશન જે છે તે કરી રહી છે। સાથે સાથે પોલીસ માટે સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થયો કે 307 જેવો ગુનો, જેની અંદર પોલીસ ઉપર ગાડી ચલાવીને પોલીસની જ હત્યા કરવાની કોશિશ કરવી, આ ગુનાની અંદર પણ નીચલી કોર્ટે નીતા ચૌધરીને જામીન આપી દીધા। હવે પોલીસના સૂત્રોનું માનીએ તો પોલીસને ક્યાંય સાંભળવામાં જ નહોતી આવી અને હદ તો ત્યાં થઈ ગઈ કે પોલીસે જે સોગંદનામું કરવું પડે કાનૂની પ્રક્રિયામાં, તે કાનૂની પ્રક્રિયામાં કોઈ સોગંદનામું પણ રજૂ નહોતું કર્યું। એટલે અહીંયા સવાલ પોલીસની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એક સવાલ ઊભો પણ થાય છે અને એ સવાલના આધારે જ હવે પોલીસ જે છે એ નીતા ચૌધરીને ક્યાંક છોડવા નથી માંગી રહી અને નીતા ચૌધરીને આજે બુટલેગરની સાથે ફરીથી અરેસ્ટ કરવામાં આવી છે અને તેનું ઇન્વેસ્ટિગેશન જે છે તે હવે પોલીસ કરશે। 7 દિવસના રિમાન્ડ માંગી રહી છે અને 7 દિવસમાં, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે નીતા ચૌધરીના ખૂબ સારા સંબંધ છે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના એક નેતા સાથે। હવે આ બનાસકાંઠાના નેતાએ ક્યાંક ને ક્યાંક કંઈક એવું સેટિંગ કર્યું છે જેના કારણે નીતાને જામીન મળી ગયા કે પછી ખરેખર આ આખા મામલામાં પોલીસે કાચું કાપ્યું છે, આ ઇન્વેસ્ટિગેશનની વાત રહેશે। પરંતુ અત્યારે એટલું સ્પષ્ટ છે કે નીતા ચૌધરી જે છે તેને ફરીથી પકડવામાં આવી છે, તેને ફરીથી અરેસ્ટ કરવામાં આવી છે, ધરપકડ થઈ છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરીને તેના 7 દિવસના જે રિમાન્ડ છે તે પણ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા છે। હવે જોવાનું દિલચસ્પ રહેશે કે કોર્ટ નીતા ચૌધરીને રિમાન્ડ આપે છે કે નથી આપતી, કારણ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાની જે રહેમ નજર છે તે પણ નીતા ચૌધરી ઉપર બનેલી છે। એટલે રિમાન્ડ મળશે તો પોલીસ કસ્ટડીમાં હશે અને રિમાન્ડ નહીં મળે તો જ્યુડિશિયલ કસ્ટડીમાં જશે અને પછી તે આખા મામલે જામીન પણ લઈ શકે છે। આપ શું વિચારો છો, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।